ની નોંધ કરવાની છે। અત્યાર સુધી જેટલું ભણેલા છીએ તેમાં રહેલા અગત્યના સૂત્રો અને એ બધાની નોંધ કરતા જઈએ તો આપણને વધારે આઈડિયા આવશે। તો આમાં સ્ટેપ બાય સ્ટેપ આપણે અગત્યની નોંધ કરતા જઈએ। ફર્સ્ટ ઓફ ઓલ આપણે એફસીસી અને એચસીપી નું કમ્પેરિઝન યાદ રાખવું પડશે। આગળ આપણા લેક્ચર્સમાં આવી જ ગયેલું છે। એફસીસી અને એચસીપી એકચ્યુઅલી છે બંને અલગ અલગ, પણ એમની પેકિંગ ક્ષમતા એક સરખી થાય। તો જુઓ, સૌથી પહેલાં તો હું અહીંયા લખાવું છું એ રીતે લખજો। સૌથી પહેલી વાત, સીસીપી ઇક્વલ ટુ એફસીસી, આ બંને એક જ નામ છે, ફલક કેન્દ્રિત ઘન અને ક્યુબિક ક્લોઝ પેકિંગ, બરાબર। આ દાખલાઓમાં ક્યારે સીસીપી આપે તો એવું સમજી લેવાનું કે એ કોની વાત કરે છે, એફસીસીની જ વાત કરે છે। તો આ પહેલી વાત થઈ ગઈ। બીજી વાત, જો આપણે પેકિંગ ક્ષમતાની વાત કરતા હોય, પેકિંગ ક્ષમતાની, તો પેકિંગ ક્ષમતામાં સીસીપી હોય, એફસીસી હોય કે એચસીપી હોય, આ બધાની પેકિંગ ક્ષમતા ઇક્વલ જ છે અને એ છે 74%, બરાબર, એફસીસી। અને આ જે પેકિંગ ક્ષમતા છે તે સૌથી વધુ નજીક ગોઠવણી ધરાવે છે, નજીક ગોઠવણી ધરાવતી ક્ષમતા છે। મતલબ 74% ગોળાઓ એકબીજાની નજીક આવી શકે, આનાથી વધારે નજીક એક પણ એકમ કોષમાં જોવા મળશે નહીં। આ સિવાય હજી એક વાત લખવાની છે, પ્રતિ એકમ કોષ પરમાણુઓની સંખ્યા, પ્રતિ એકમ કોષ પરમાણુઓ, જો આપણે સાદા ઘનની વાત કરીએ તો સાદા ઘનમાં આપણે આગળ વાત થઈ ગઈ છે, એક પરમાણુ હોય, ગણતરીમાં આવી ગયું છે, તમને યાદ હશે, બરાબર। એ સિવાય જો આપણે બીજી વાત કરીએ, બીસીસી અંતઃ કેન્દ્રિત ઘનમાં 2 પરમાણુ હોય, એફસીસી અથવા તો સીસીપી માં 4 પરમાણુ હોય, અને એચસીપી, હવે આ જોજો, આ આપણી એનસીઆરટીમાં આપેલું નથી, બરાબર। હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ, એકચ્યુઅલી પેકિંગ ક્ષમતા એક સરખી છે પણ પ્રતિ એકમ કોષ પરમાણુ એક સરખા નથી। એચસીપીમાં 6 પરમાણુઓ આવે છે, બરાબર। તો આ આપણે ક્યારેક એમસીક્યુ કે દાખલા ગણતી વખતે બરાબર રીતે ધ્યાનમાં લેવું જોઈએ। તો આ થઈ ગયું આપણું ફર્સ્ટ, બરાબર। આટલી બધી બાબતોને આપણે ધ્યાનમાં રાખીને ગણતરીઓ કરવાની રહેશે। ત્યારબાદ આપણે સેકન્ડ, બીજી વસ્તુ અગત્યના સૂત્રો તરીકે નોંધ કરશું છિદ્રો વિશે। આપણને ખબર જ છે કે કુલ છિદ્રો 2 ટાઈપના હોય, ટી છિદ્રો અને ઓ છિદ્રો। તો અહીંયા શોર્ટમાં આપણે એવું લખી નાખીએ છીએ કે જો આપણી પાસે n પરમાણુઓ આવેલા હોય, n પરમાણુઓ, તો ઓ છિદ્રો કેટલા હોય, ઓ છિદ્રો પરમાણુઓની સંખ્યા જેટલા જ હોય, ધેટ મીન્સ આમાં ઓ છિદ્રો પણ n થશે। અને ટી છિદ્રો કેટલા હોય, બોલો, ટી છિદ્રો હંમેશા ડબલ સંખ્યામાં હોય, ડબલ સંખ્યા એટલે શું થશે, 2n। આ વસ્તુને બરાબર યાદ રાખવી, છિદ્રોને રિલેટેડ, ઓકે। ચાલ, આ થઈ ગઈ આપણી બીજી વાત। ત્રીજી વાત, ત્રીજી વાતમાં એક અગત્યનું સૂત્ર અહીંયા હું તમને આપું છું જે હજી સુધી ભણવામાં નથી આવ્યું, અને આ સૂત્ર છે ઘનતા આધારિત દાખલાઓ। ઘનતા આધારિત દાખલાઓ, એકમ કોષને રિલેટેડ જો કોઈ ઘનતા આધારિત દાખલાઓ આવશે તો એનું સૂત્ર કંઈક આવું રહેશે, એનો ઘન ઇક્વલ ટુ ઝેડ ઇન્ટુ એમ ના છેદમાં એને ઇન્ટુ ડી। આ સૂત્ર બરાબર યાદ રાખવાનું છે। અહીંયા હું સાઈડમાં લખું છું કે જ્યાં એ ઇઝ ઇક્વલ ટુ ધારની લંબાઈ, એ આપણને ખબર જ છે। તો એનો મતલબ એનો ઘન શું થશે, એનો ઘન થશે એનું કદ, બરાબર, ધારની લંબાઈ। તો અહીંયા એકમ કોષનું કદ, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, એવી રીતે। ઝેડ એટલે પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા, પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા થશે। એમ
એટલે જે એકમ કોષની આપણે વાત કરીએ છીએ એનો પરમાણુ ભાર અથવા તો અણુભાર એ આપણે લખવો પડશે. Na ધેટ મીન્સ એવોગેડ્રો નંબર 6.022 ગુણ્યા 1023 આ બેઠું લખવાનું રહેશે. અને લાસ્ટ ડી એટલે કે ઘનતા. યાદ રાખજો, ઘનતા મોસ્ટ ઓફલી એકમમાં આવશે ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. અહીંયા એક ખાસ નોંધ રાખવા જેવી એ છે સેન્ટીમીટર ક્યુબ. જો ઘનતા તમને સેન્ટીમીટર યુનિટમાં આપેલો હોય તો તમારે જે ધારની લંબાઈ છે એને પણ સેન્ટીમીટર યુનિટમાં જ લેવું પડશે. બરાબર સમજજો. ધારની લંબાઈ તમે પિકોમીટરમાં અને ઘનતા સેન્ટીમીટરમાં લેશો તો નહીં ચાલે. એટલે આ એક અગત્યની નોંધ તમારે કરવી પડશે. ઘનતા અને ધારની લંબાઈ આ યુનિટ સેમ ટુ સેમ હોવા જોઈએ. તો આવી રીતે યાદ રાખવું કે આ એક સૂત્ર આપણા માટે અગત્યનું છે ઘનતા આધારિત દાખલાઓ માટે. ઓકે, આ થઈ ગયું ત્રીજું. હજી આગળ વધીએ. એક લાસ્ટ થિંગ જે આપણે નોંધ કરી લઈએ તો દાખલાઓ સરખી રીતે આપણને આવડશે, અને એ છે એ અને આર વચ્ચેનો સંબંધ. એ અને આર વચ્ચેનો સંબંધ, ધારની લંબાઈ અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ. બરાબર, આ પેકિંગ ક્ષમતાની અંદર આપણે આ બધું ભણી જ ગયેલા છીએ. તો પેકિંગ ક્ષમતાની અંદર આપણે એવું ભણેલા હતા કે જો સાદો ઘન હોય, સાદો ઘન, તો એનું સૂત્ર થશે A ઇઝ ઇક્વલ ટુ 2R. તમને યાદ આવતું હશે. બરાબર, આ સૂત્ર મૂકવાનું જો કોઈ સાદા ઘનનો દાખલો હોય તો. FCC અથવા તો CCP માટે સૂત્ર હતું A ઇઝ ઇક્વલ ટુ 2√2R. અને આવી જ રીતના BCC માટે સૂત્ર હતું A ઇઝ ઇક્વલ ટુ 4R/√3. ઓકે, તો આ જે ત્રણ સૂત્રો છે આપણી પાસે એને બરાબર રીતે લખવાના છે તમારે. હવે આને રિલેટેડ એક બીજી વાત કહી દઉં. અમુક વખત દાખલાઓ તમને આવી રીતે પૂછાશે કે નજીકના બે પાડોશી પરમાણુઓ વચ્ચેનું અંતર, પાડોશી પરમાણુઓ વચ્ચેનું અંતર. હવે વિચારો, કોઈ પણ એકમ કોષ લેશો તો એકમ કોષ ક્યાંક ને ક્યાંક એકબીજાને ટચ તો થયેલા જ હશે. બરાબર, તમને યાદ હશે. સાદા ઘનમાં એ ધાર ઉપર ટચ થાય છે, FCCમાં તે ફલકની કર્ણ ઉપર ટચ થાય છે. તો નજીકના બે પાડોશી પરમાણુઓ વચ્ચેનું અંતર કેટલું થાય? તો યાદ રાખવું, આ બંને વચ્ચેનું અંતર થશે 2R જેટલું. સમજાય છે વાતમાં? તો આ પાડોશી પરમાણુઓ વચ્ચેનું અંતર ક્યારેય તમને પૂછે તો એનો મતલબ તમને 2R પૂછે છે. અને જો 2R પૂછે તો ફરીથી વિચારી લ્યો, સાદા ઘન માટે આપણું સૂત્ર શું હતું? સાદા ઘન માટે આપણું સૂત્ર હતું A ઇઝ ઇક્વલ ટુ 2R. બરાબર, તો આ એક સૂત્ર છે. હવે તમને કોઈ પૂછે સાદા ઘનમાં પાડોશી પરમાણુઓ વચ્ચેનું અંતર, ધેટ મીન્સ 2R ઇઝ ઇક્વલ ટુ શું થશે? એ થઈ જશે. મતલબ સૂત્ર આ થઈ ગયું. FCC માટે સૂત્ર શું હતું? FCC માટે સૂત્ર હતું A ઇઝ ઇક્વલ ટુ 2√2R. રાઈટ. હવે તમને કોઈ પૂછે કે પાડોશી પરમાણુ વચ્ચેનું અંતર, તો તમે અહીંયા લખી શકો છો 2R. ઓકે, તો √2 ને તમારે ક્યાં લઈ જવો પડશે? છેદમાં. બરાબર, તો તમે એમ લખી શકો છો 2R ઇઝ ઇક્વલ ટુ A/√2. સમજાય છે વાતમાં? આવી રીતે આ સૂત્ર તમે કન્ડક્ટ કરી શકો છો. સાદા ઘન માટેનું સૂત્ર થશે A ઇઝ ઇક્વલ ટુ 2R. બરાબર, હવે આમાં પાડોશી પરમાણુઓ વચ્ચેનું અંતર જોવા જાઓ તો 2R ઇઝ ઇક્વલ ટુ A થઈ જાય કે નહીં? આવી રીતે FCC નું સૂત્ર છે A ઇઝ ઇક્વલ ટુ 2√2R. જો આમાં તમે 2R ને સ્પેશિયલી કરતા બનાવો તો વર્ગમૂળમાં 2 આ છેદમાં ચાલ્યું જશે. જો છેદમાં ચાલ્યું જાય તો શું થઈ જાય? A/√2 આવી રીતે થઈ જશે. BCC માટેનું સૂત્ર છે A ઇઝ ઇક્વલ ટુ 4R/√3. જો આમાં તમે 2R ને કરતા બનાવશો, જો 2R ને, તો વિચારો શું થવાનું છે? √3 ઉપર જશે
આમાંથી 2 નીચે આવશે એટલે આવું સૂત્ર મળશે. તો ઓવરઓલ સાદા ઘન એફસીસી અને બીસીસીમાં નજીકના પાડોશી પરમાણુઓ વચ્ચેનું અંતર એટલે કે 2r ના સૂત્રો આવા કંઈક થશે. બરાબર. તો હવે આપણે આ બધા સૂત્રોને રિલેટેડ ક્વેરી બધી પૂરી કરી દીધેલી છે. આપણો આજનો ટાર્ગેટ છે ટેક્સ્ટબુકને રિલેટેડ દાખલાઓ. ટેક્સ્ટબુકને રિલેટેડ દાખલાઓમાં 3 ટાઈપના દાખલાઓ આપણે કન્ડક્ટ કરશું. પહેલા તો કોયડાના દાખલા આવશે, બીજા આવશે લખાણ સંબંધિત દાખલાઓ, બરાબર, અને ત્રીજા આવશે સ્વાધ્યાયને રિલેટેડ દાખલાઓ. તો આ 3 ટાઈપના દાખલાઓ આજે આપણે કન્ડક્ટ કરવાના છે. સ્પેશિયલ વાત, તમારે આ કોયડામાં મતલબ જે કંઈ પણ રકમ છે તે રકમ બરાબર રીતે લખજો. નોટબુક જે તમે પરફેક્ટ બનાવો છો તો એમાં રકમ લખાયેલી હોવી જોઈએ. ઓકે, તો આપણે ચાલુ કરીએ પહેલા કોયડાથી. રકમ તમે બરાબર રીતે લખી નાખો. વિડીયો પોઝ કરીને હું તમને શીખવાડું છું અને ત્યારબાદ આપણે આપનો જવાબ લખશું. ઓકે, તો પહેલાની અંદર જોજો, હું તમને આની ટ્રીક શીખવાડી દઉં છું. તમારે અણુસૂત્ર શોધવાના દાખલાઓ છે. આ બધા અણુસૂત્ર શોધવાના દાખલાઓ કઈ રીતે લખાય એની હું તમને ટ્રીક આપી દઉં છું. અહીંયા પહેલા વિચારો, એક સંયોજનમાં 2 તત્વો આવેલા છે, એક્સ અને વાય. આ એક્સ અને વાય એને આપણે આવી રીતે લખી નાખશું છૂટા છૂટા. તત્વ વાય ઋણ આયન છે, બરાબર, અને એક્સ ધન આયન છે. વાય જે ઋણ આયન છે તે સીસીપી બનાવે છે. ચલો, સીસીપી ધેટ મીન્સ એફસીસી થાય, તમને યાદ હોય તો. અને બોલો એફસીસી ના પરમાણુ કેટલા હોય? 4. તો વાય જે એફસીસી બનાવે છે એના પરમાણુઓ એની નીચે આપણે લખી નાખશું. કેટલા આવશે? 4. અને એક્સ જે ધન આયન છે તે પરમાણુઓ બધા જ અષ્ટફલકીય છિદ્રો ભરી દે છે. અષ્ટફલકીય છિદ્રો. હવે વિચારો, વાય તરીકે 4 પરમાણુ હોય તો અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા કેટલી થાય? અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા તેના જેટલી જ હોય, તેના જેટલી જ. ધેટ મીન્સ આમાં પણ 4 થાય. બોલો, એક્સ જેમ વાય ધેટ મીન્સ 4 જેમ 4. તો આનું અણુસૂત્ર શું થાય? આપણો ફાઇનલ આન્સર અહીંયા આવશે x4 y4. પણ આપણે અણુસૂત્ર આવી રીતે નથી લખતા, આપણે સામાન્ય કાઢી લઈએ છીએ. એકચ્યુઅલી તમારો જવાબ, તમારો આન્સર આવે છે XY. સમજાઈ ગયું વાતમાં? તો આ તો આપણો કોયડો નંબર 1. અને આ ટેકનિક બરાબર રીતે સમજી લ્યો. અણુસૂત્ર શોધવાના દાખલા આવી રીતે આ પેટર્નથી આપણે કરશું. નોટબુકમાં તમે આવી જ રીતના લખી નાખજો. મોસ્ટ ઓફલી MCQ સ્વરૂપે આપણને આ પૂછાય છે. ચલો સેકન્ડ ઉપર જઈએ. સેકન્ડમાં પણ આપણને અણુસૂત્ર શોધવાના દાખલાઓ આપેલા છે. ચલો આગળ કીધી હતી એ જ ટેકનિકથી આગળ વધશું. તત્વ બી ના પરમાણુઓ HCP લેટિસ એ અને બી, મતલબ અહીંયા દેખાય છે મારી પાસે અહીંયા 2 પરમાણુઓ છે. તો આપણે શું કરશું? અહીંયા એ જેમ બી, રાઈટ. હવે તત્વ બી ના પરમાણુઓ HCP લેટિસ રચે છે. ચલો, બી ના પરમાણુઓ HCP વિચારી લ્યો. હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગમાં પ્રતિ એકમ કોષ કેટલા પરમાણુઓ હોય? યાદ આવે છે? હમણાં જ આપણે નોંધ કરેલી છે 6. એના પરમાણુઓ એ સમચતુષ્ફલકીય છિદ્રોના, જો પહેલા તો સમચતુષ્ફલકીય છિદ્રો એટલે આના ડબલ થઈ જશે. સમજાઈ ગયું? હવે આખા સમચતુષ્ફલકીય છિદ્રોના 2/3 ભાગમાં રોકાયેલ છે. એનો મતલબ જેટલા પણ સમચતુષ્ફલકીય છિદ્રો હોય એના 2/3 ભાગ. સમજાય છે? આવી રીતે લખવાનું. તો બોલો, સિચ્યુએશન એ જેમ બી આવી રીતના થાય. આ છેદમાં 3 છે ને સામેની સાઈડ લઈ લઈએ, બરાબર. અહીંયા આપણે લખશું 12 × 2 એટલે કે 24. સામેની સાઈડ લઈ લઈએ તો 6 દુ 12, 6 તેરી 18. આવી રીતે થાય. જેટલું શક્ય સામાન્ય નીકળતું હોય એટલું આપણે કાઢતા જઈએ, બરાબર. શક્ય સામાન્યમાં 6 વડે ભાગાકાર કરી શકો. 6 તેરી 18 થાય, 6 ચોક 24 થાય. બસ, હવે સામાન્ય નહીં નીકળે. ધેટ મીન્સ તમારે અહીંયા અણુસૂત્ર આવશે A4 B3. આ તમારો આન્સર છે. તો આવી રીતે અણુસૂત્ર રિલેટેડ દાખલાઓ આપણે આસાનીથી ગણી શકીએ છીએ જો આપણને આગળનું નોલેજ હોય તો. ચલો ત્યારબાદ કોયડો 1.3 જોઈએ આ વખતે શું કરવાનું છે.
અહીંયા તમને એક બીસીસી રચના આપી છે, કોષની ધાર, ધાર ધેટ મીન્સ આપણે આને શું કહી શકીએ, ધારની લંબાઈ એ આપી છે, ઘનતા આપી છે. ચલો યાદ કરજો, ઘનતા રિલેટેડ દાખલાઓ, ઘનતા શબ્દ આવે ને એટલે એક જ સૂત્ર તમારે વાપરવાનું છે, અને એ સૂત્ર શું રહેશે, એનો ઘન ઇઝ ઇક્વલ ટુ ઝેડ ઇન્ટુ એમ ના છેદમાં એને ઇન્ટુ ડી. આ સૂત્ર યાદ રાખવું બરાબર. ઘનતા, અને ઘનતા આપી છે ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબમાં, યાદ છે ને, આમાં પણ થોડીક તકેદારી રાખવાની છે. તો તમને એવું કીધેલું છે 208 ગ્રામમાં કેટલા પરમાણુ થાય. ઓકે, આટલી વસ્તુ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. તો ચલો પહેલા તો આપણે લિસ્ટ બરાબર કરી નાખો. અહીંયા જે તત્વ છે એનું નામ કંઈ આપણને આપેલું નથી. અહીંયા એ આપી દીધો છે, એ ઇઝ ઇક્વલ ટુ 288 PM, પણ મારે એને સેન્ટીમીટરમાં ફેરવવું પડશે કારણ કે ઘનતા સેન્ટીમીટર ક્યુબમાં આપી છે. તો હવે વિચારો, 288 PM, PM પિકોમીટર એટલે 10⁻12 મીટર થાય. તમારે આને સેન્ટીમીટરમાં ફેરવવાનું છે. સેન્ટીમીટર ધેટ મીન્સ 10⁻2 મીટર થાય કે નહીં? તો હું આવું કરી શકું, 288 ગુણ્યા 10⁻10 ગુણ્યા 10⁻2. વિચારો, 10⁻10 અને 10⁻2 ભેગા થઈને 10⁻12 થઈ જાય ને. આવી રીતે આપણે એને કન્વર્ટ કરી દીધું. હવે ફાઇનલી તમે આને સેન્ટીમીટર કહી શકો છો, તો એનો મતલબ એ ની જગ્યાએ આપણે આવું લખશું, 288 ગુણ્યા 10⁻10 સેન્ટીમીટર. ઓકે, સમજાય છે? સરળતા ખાતર આપણે આને બરાબર રીતે ફેરવી નાખીએ તો આને આવી રીતે પણ લખી શકાય, 2.88, 2 પોઈન્ટ જો તમે ડાબી બાજુ ખસેડશો તો વધશે 2.88 ગુણ્યા 10⁻8 સેન્ટીમીટર. આ આપણો એ થઈ ગયો. ચલો આપણને ઘનતા આપી છે, ઘનતા આપી છે 7.2 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. 208 ગ્રામ પરમાણુ આપ્યા છે, 208 ગ્રામ પરમાણુ આપેલા છે, અને તમારે 208 ગ્રામ પરમાણુ આપ્યા છે, અને તેમાં તમારે પરમાણુઓની સંખ્યા શોધવાની છે. પરમાણુની સંખ્યા શોધવાની છે. ઓકે, આટલું ડિસ્કશન આપણું કરવાનું છે. તો ચલો હવે આને રિલેટેડ આપણે ગણતરીઓ ચાલુ કરીએ. બરાબર જુઓ, આપણું સૂત્ર આ છે, એનો ઘન ઇઝ ઇક્વલ ટુ ઝેડ એમ ઇન્ટુ NAD. જેટલી પણ વસ્તુ આપેલી છે તેટલી લખતા જઈએ. સૌ પ્રથમ એ આપેલો છે તો આપણે અહીંયા લખી શકશું 2.88 ગુણ્યા 10⁻8 નો ઘન, આવી રીતે થઈ જશે. ત્યારબાદ ઝેડ. હવે વિચારો ઝેડ કેટલો થાય, અહીંયા ઝેડ કેટલો થાય, અહીંયા BCC તમને આપેલો છે, પ્રતિ એકમ કોષ પરમાણુઓની સંખ્યા એટલે કે ઝેડ. BCCમાં પ્રતિ એકમ કોષ પરમાણુઓની સંખ્યા કેટલી થાય? 2 થાય. બરાબર, એટલે કે અહીંયા 2 થશે. એમ એટલે અણુભાર અથવા પરમાણુ ભાર. હવે અહીંયા તત્વ કયું આપ્યું છે? કંઈ ચોખવટ નામ આપેલું છે તમને? નહીં, તમને નામ નથી આપ્યું. ધેટ મીન્સ અહીંયા એમની જગ્યાએ તમારે એમ જ રાખવો પડશે. બરાબર, આપણને ખબર નથી કે પરમાણુ ભાર કેટલો થાય. એના છેદમાં Na ઇન્ટુ ડી. ચલો Na એટલે એવોગેડ્રો કોન્સ્ટન્ટ થશે 6.022 ગુણ્યા 10⁻23. બરાબર, અને ડી એટલે કે ઘનતા. ઘનતા આપણને આપેલી છે 7.2. તો એકદમ સિમ્પલ વે છે. તો તમે હવે આસાનીથી અહીંયા એમની ગણતરી કરી શકો છો. વિડીયોને પોઝ કરીને બરાબર રીતે તમે કેલ્ક્યુલેશન કરો. કેલ્ક્યુલેશનથી તમને એમની ગણતરી મળશે. યાદ રાખજો, ઘાતાંકને બરાબર રીતે ટેકલ કરજો. ઘાતાંકમાં ભૂલ આવવી જોઈએ નહીં. સૌથી પહેલાં તો અહીંયા 2.88 નો મારે ઘન કરવો પડશે. 2.88 નો ઘન કરશું તો આપણને જવાબ મળે છે 23.88. હવે 10⁻8 નો પણ ઘન કરવો પડશે. 10⁻8 નો ઘન 8 8 2 16 8 3 24 એટલે કે 10⁻24. હવે આ સિવાય આ બંને એવોગેડ્રો અને 7.2 ને પણ જો આ સાઈડ લઈ આવીએ તો અંશમાં આવી જશે. અંશમાં આવી જાય ધેટ મીન્સ આપણે આવી ગણતરીઓ કરી શકશું. અંશમાં 6.022 ગુણ્યા 10⁻23 ગુણ્યા 7.2
અને સંપૂર્ણના છેદમાં આ 2 આવી જશે, આ બાજુ 2, કંઈક આવી રીતે થઈ ગયું. ચલો કરો ગણતરી અને ફાઇનલ આન્સર તમે લઈ આવો. તો સૌથી પહેલાં તો જુઓ, 10⁻24 અને 10⁻23 એ બંને કન્ઝ્યુમ થશે તો આપણને 10⁻1 મળશે. પછી થોડું કેલ્ક્યુલેટર કરી લઈએ આપણે. 23.88 ગુણ્યા 6.022 ગુણ્યા 7.2 અને એના ભાગ્યા 2, એટલે તમને જવાબ મળે છે અહીંયા 517.7. આટલો જવાબ મળે છે. 10⁻1 ને કન્ઝ્યુમ કરી લો એનો મતલબ મળશે 51.77 અને આ છે આ છે અણુભાર. અણુભાર ધેટ મીન્સ આપણને મળે છે ગ્રામ પર મોલ. બરાબર. તો આ એક રીતે આપણને અહીંયા કેપિટલ એમ એટલે કે અણુભાર મળી જાય છે. પણ આપણે જુઓ, અણુભાર નથી શોધવાનો, આપણું કામ છે અહીંયા કંઈક અલગ. બરાબર. આ એક પડાવ ઉપર આપણે આવી ગયા. આપણે અહીંયા પરમાણુઓની સંખ્યા શોધવાની છે. પરમાણુઓની સંખ્યા. તો પહેલા વિચારો, આ જે અણુભાર છે એનો મતલબ શું થયો? અણુભારનો મતલબ એમ થાય કે 1 મોલ ઇક્વલ ટુ તેના અણુભાર જેટલા ગ્રામ. કેટલા થાય? 51.77 ગ્રામ. મોલ કોન્સેપ્ટ ખબર છે ને? અને 1 મોલ ઇક્વલ ટુ આપણે એવોગેડ્રો પણ લઈ શકીએ, 6.022 ગુણ્યા 10⁻23. બરાબર. પરમાણુની સંખ્યા. તો એક રીતે હું આવું કહી શકું છું કે 51.77 ગ્રામે આટલા સંખ્યા થાય. માટે આપણને રકમ પ્રમાણે કેટલા આપેલા છે? આપણને રકમમાં 208 ગ્રામ આપેલા છે. માટે 208 ગ્રામે પરમાણુઓની સંખ્યા કેટલી? તો તમે અહીંયા ક્રોસ ગુણાકાર કરી શકો છો. ક્રોસ ગુણાકાર કરશો તો તમને મળશે 208 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 એના છેદમાં 51.77. આ તમારો ફાઇનલ આન્સર પરમાણુઓની સંખ્યા થશે. તમે બરાબર રીતે કેલ્ક્યુલેટ કરો. બરાબર. તો તમારો જવાબ અહીંયા મળે છે 24.19 ગુણ્યા 10⁻23. આટલા પરમાણુઓની સંખ્યા આ તમારો ફાઇનલ આન્સર થશે. બરાબર. ફાઇનલ આન્સર બરાબર રીતે અને સ્ટાર કરીને સજાવીને મૂકી દેવા. તો આવી રીતે ઘનતાના દાખલાઓ લેન્ધી છે તો ખૂબ જ અગત્યના પણ છે, યાદ રાખવા. નેક્સ્ટ આપણે જોઈએ તો ફરીથી જુઓ, એક ઘનતાનો દાખલો આપણને અહીંયા આપેલો છે. બરાબર. હવે હું ઈચ્છું છું કે તમે જાતે વિડીયોને પોઝ કરીને આ દાખલાઓ ગણો તો વધારે સારું પડશે. બરાબર. ચલો, આ દાખલામાં આપણને એફસીસી આપેલો છે, ધારની લંબાઈ આપી છે. ધારની લંબાઈ ધેટ મીન્સ શું કહેવાય? એ આપેલું છે. આપણને એની ઘનતા સેન્ટીમીટરમાં આપી છે. યાદ છે ને? સેન્ટીમીટરમાં. જો કે ધાર પણ સેન્ટીમીટરમાં જ છે તો કંઈ ટેન્શન નથી. તો એનું પરમાણુય દળ શોધવાનું છે. પરમાણુય દળ ધેટ મીન્સ શું શોધવાનું થશે? એમ શોધવાનું થશે. ઓકે. તો ચલો જોઈએ આ વખતે કેવી રીતે આપણે કરવાનું છે. સૂત્ર મેં કીધેલું છે, ઘનતાનું સૂત્ર આપણે બરાબર યાદ રાખશું. તો ઘનતાનું સૂત્ર આપણી સામે આવે છે, એનો ઘન ઇક્વલ ટુ ઝેડ ઇન્ટુ એમ અપોન NA ઇન્ટુ ડી. જેટલી પણ આપેલી કિંમતો છે તે લખી નાખીએ. સૌ પ્રથમ એનો ઘન આપણે લખી નાખીએ, 3.608 ગુણ્યા 10⁻8 નો ઘન. ઝેડ આપણી પાસે એફસીસી સ્ટ્રક્ચર છે, પ્રતિ એકમ કોષ પરમાણુ 4 થશે. પરમાણુઓ, ત્યારબાદ પરમાણુય દળ કેપિટલ એમ, એમને એમ જ રાખશું. બરાબર. એ આપણે શોધવું પડશે. NA ધેટ મીન્સ એવોગેડ્રો 6.022 ગુણ્યા 10⁻23 અને ઘનતા છે 8.92. આવી રીતે. તો બધી કિંમત આપણી પાસે હાજર જ છે. આપણે ઓવરઓલ બધી ગણતરી કરીને કેપિટલ એમ ફાઇન્ડ આઉટ કરી નાખીએ. બરાબર રીતે તમે એની ગણતરી કરો, વિડીયોને પોઝ કરીને ગમે તે રીતે. .36
108. સૌ પ્રથમ એનો ઘન કરી નાખીએ, ત્યારબાદ આ બધા 6.022 એના ગુણાકારમાં જશે. ગુણાકારમાં 6.022.92. આ 4 છે એ છેદમાં લઈ જવાનું ભૂલતા નહીં, ભાગ્યા 4 થશે. બરાબર. તો આપણી પાસે અહીંયા આન્સર કંઈક મળશે 630.7 ગુણ્યા 8 તેરી 24, 10 ની -24 ઘાત અને 10 ની +23 ઘાત, 10 ની -1 ઘાત. બરાબર. એને રિલેટેડ આપણે જો બરાબર રીતે લખીએ તો આપણો આન્સર આવશે 63.07 બરાબર ગ્રામ પર મોલ. આ આપણો ફાઇનલ આન્સર આવવાનો છે. તો તમને આવી ગયેલો હશે આ સવાલનો જવાબ. ઓકે, તો આ દાખલો પણ ઘનતાને રિલેટેડ હતો જે આપણે ગણી લીધો. નેક્સ્ટ આપણે જઈએ કોયડો 1.5. ચલો ફટાફટ જોઈએ સીસીપી રચના. સીસીપી એટલે કે એફસીસી થશે. અહીંયા બીજું આપેલું છે એકમ કોષની ધારની લંબાઈ, ધેટ મીન્સ આપણને એ આપેલો છે. ઘનતા ડી ગણવાનું છે અને પરમાણવીય દળ આપી દીધેલું છે. આ બધાને ધ્યાનમાં લઈએ તો આપણે આગળ વધીએ. આપણે સૂત્ર લખી નાખીએ. આપણું સૂત્ર આવે છે એનો ઘન ઇક્વલ ટુ ઝેડ ઇન્ટુ એમ અપોન એને ઇન્ટુ ડી. સૌથી પહેલી વાત આપણે ઘનતા ગણવાની છે. કોઈ ચોખવટ નથી કરી, પણ ઓલવેઝ હું પ્રિફર કરું છું કે તમે જે ઘનતા ગણો છો એ ગ્રામ પર સેન્ટીમીટર ઘનમાં જ ગણો. બરાબર, ગ્રામ પર સેન્ટીમીટર ઘન. ધેટ મીન્સ એને પણ, ધારની લંબાઈને પણ તમારે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવી પડશે. બરાબર રીતે કન્વર્ટ કરો. આગળના દાખલાઓમાં આપણે કરેલી જ છે. તો એકચ્યુઅલી આવી રીતે આપણે લખી શકશું 4.086 ગુણ્યા 10 ની -8 ઘાત સેન્ટીમીટર. ઓકે, તો આવી રીતે આપણે એ ને કન્વર્ટ કરી શકશું. હવે આ બધી કિંમતો આની અંદર મૂકતા જઈએ. એનો ઘન એટલે કે 4.086 ગુણ્યા 10 ની -8 ઘાત નો ઘન થશે. કેપિટલ ઝેડ, જુઓ અહીંયા એફસીસી રચના છે, પ્રતિ પરમાણુ એટલે કે 4. અણુભાર આપણને આ વખતે આપી દીધેલો છે 107.9. એના છેદમાં એન એ ધેટ મીન્સ એવોગેડ્રો 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. અને આપણે આ વખતે શોધવાનું છે ઘનતા. ઓકે, તો સૌથી પહેલા તો વિચારો ઘનતાને કરતા બનાવીએ. આ ડી ને ઉપરની સાઈડ આ બાજુ અંશમાં લઈ આવીએ તો આખે આખું પદ છેદમાં જશે. તમે ફટાફટ રીતે અહીંયા ગણતરી કરી નાખો, કેલ્ક્યુલેશન કરી નાખો. છેદમાં આવશે, બીજું છેદમાં છે એવોગેડ્રો પણ. બરાબર, તો ઓવરઓલ આપણને કંઈક આવું મળશે. ઉપરની સાઈડ આવશે 1.050 અને આ 10 ની -24 ઘાત ઉપર આવશે એટલે 10 ની છેદમાં આવશે 10 ની -1. 10 ની -1 ઘાતને જો તમે ઉપર લઈ જશો તો આપણને મળશે 10 ની 1 ઘાત એટલે કે 10.5. આવો જવાબ મળે છે. ઓકે, તો આ જવાબ આવી ગયેલો હશે 10.5 અને એકમ લખવાનું ભૂલતા નહીં. એકમ આવે છે ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. ઓકે, આ આપણો ફાઇનલ આન્સર થશે 10.5 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. લખાણ સંબંધિત પ્રશ્નોને આપણે સોલ્વ કરવાના છે. બરાબર, લખાણ સંબંધિત પ્રશ્નોમાં જોઈએ કેવા પ્રશ્નો છે. આના રિલેટેડ આપણે 1.14મો સવાલ લઈએ. એક સંયોજન ષટકોણીય સંવૃત સંકુલિત રચના. ભાઈ ગુજરાતી શબ્દો જુઓ તમે. ષટકોણીય ઉપરથી તમને આઈડિયા તો આવી જ ગયો હશે કે એચસીપી છે, હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ રચના છે.
હવે એમાં તમને મોલ આપ્યા છે 0.5, બરાબર, એના મોલની સંખ્યા. તો એમાં છિદ્રોની કુલ સંખ્યા કેટલી હશે? તમારે છિદ્રોની કુલ સંખ્યા કહેવાની. એક યાદ દેવડાવી દો, આપણી પાસે છિદ્રો બે ટાઈપના છે હો, ટી છિદ્રો અને ઓ છિદ્રો. એકચ્યુઅલી આપણે કામ કરવું પડશે, આપણે પહેલા ટી છિદ્ર શોધવા પડશે, ત્યારબાદ ઓ છિદ્ર શોધવા પડશે અને પછી બંનેનો સરવાળો કરવો પડશે. ઓકે, આ પૈકીના કેટલા છિદ્રો સમચતુષ્ફલકીય છે એ પણ કહેવાના જ છે. ઓકે, એ તો કહેવું જ પડશે. તો ચલો ચાલુ કરીએ. તો પહેલા હું એમ કહું છું, તમને યાદ હશે છિદ્રોની સંખ્યા. જો તમારે છિદ્રોની સંખ્યા જોતી હોય તો એ એક જગ્યાએથી આપણને મળી શકે એમ છે, અને એ છે પરમાણુની સંખ્યા ઉપરથી. યાદ છે ને? પરમાણુની સંખ્યા જેટલું હોય તો ઓ, એનાથી ડબલ હોય તો ટી. ઓકે, તો સૌથી પહેલા ફોકસ કરો કે તમને પરમાણુઓની સંખ્યા મળી જાય. તો પરમાણુઓની સંખ્યા ક્યાંથી મળશે? દેખાય છે? આપણને આપેલા છે 0.5 મોલ. તો આપણે ગણતરી અહીંથી ચાલુ કરીએ. 0.5 મોલ આપણને ખબર છે, 1 મોલ એટલે સંખ્યા કેટલી થાય? 6.022 ગુણ્યા 10^23 પરમાણુ થશે. તો 0.5 મોલે કેટલા? 0.5 મોલ એટલે એકચ્યુઅલી એના અડધા જ થયા ને, અડધા થયા. તો એનો મતલબ 3.011 ગુણ્યા 10^23 ગણવું હોય તો ગણી નાખજો. આટલા એના પરમાણુ થશે. ઓકે, ચલો આપણને પરમાણુની સંખ્યા મળી ગઈ. ઓકે, હવે આગળ વધો. આપણે બંને ટાઈપના છિદ્રો શોધવાના છે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે ઓ છિદ્રોની વાત કરીએ. ઓ છિદ્રો કેટલા હોય? ઓ છિદ્રો ની સંખ્યા કેટલી હોય? તો કે પરમાણુની સંખ્યા જેટલી જ હોય. ખબર છે ને? તો કહેવાનો મતલબ પરમાણુની સંખ્યા કેટલી? માટે હું એમ લખી શકું છું, ઓ છિદ્રોની સંખ્યા મને મળશે 3.011 ગુણ્યા 10^23. આટલા મને ઓ છિદ્રો મળશે. બરાબર, આ બધાને માર્ક અને કરતા જવાનું બોક્સમાં, જેથી આપણને આ બધા જવાબો દેખાય. આ ઓ છિદ્રો થઈ ગયા. ત્યારબાદ ટી છિદ્રો ગણી લઈએ. તો બોલો, ટી છિદ્રોની સંખ્યા કેટલી થાય? ટી છિદ્રોની સંખ્યા આપણને મળે છે 2 ગુણ્યા પરમાણુની સંખ્યા. ડબલ હોય ને, 2 ગુણ્યા પરમાણુઓની સંખ્યા. એનો મતલબ એમ થયો કે 2 ગુણ્યા 3.011 ગુણ્યા 10^23. 3 દુ 6.022 ગુણ્યા 10^23. સમજાણું? આવી રીતે આ ટી છિદ્રો મળી ગયા. બરાબર. હવે એકચ્યુઅલી ટી છિદ્રો આપણો ફાઇનલ આન્સર પણ છે, ઉપર આપણને રકમમાં કીધેલું જ છે. તો આ આપણો ફાઇનલ એક આન્સર મળી ગયો. ટી છિદ્રો આટલા થશે. ત્યારબાદ આપણને કુલ છિદ્રોની સંખ્યા પણ પૂછેલી છે. તો આપણે એમ લખી શકીએ કે કુલ છિદ્રોની સંખ્યા બરાબર ટી છિદ્રો પ્લસ ઓ છિદ્રો બંનેનો સરવાળો કરો. બરાબર, એક છે 3.011 ગુણ્યા 10^23, બીજું છે 6.022 ગુણ્યા 10^23. બંનેમાંથી 10^23 ને કોમન કાઢો. 6 અને 3નો સરવાળો કરો, 9.033. બરાબર, તો આ આપણો ફાઇનલ આન્સર મળશે, કુલ છિદ્રોની સંખ્યા. ઓકે, તો આ દાખલો પણ અહીંયા પૂરો થઈ ગયો. નોલેજ હશે તો બધું આવડશે. આગળની થિયરીઓ બરાબર અટેન્ડ કરેલી હશે તો તમે આ દાખલાઓનો જવાબ બરાબર રીતે કરી શકશો. તો આ હતો લખાણ સંબંધિત પ્રશ્ન 1.14. ત્યારબાદ 1.15મો. ચલો, આપણને અણુસૂત્ર શોધવાનું કીધું છે. હાવ હેલા દાખલા છે, મેં જે તમને અગાઉ સમજાવી પણ દીધેલા છે. આપણી પાસે 2 તત્વો છે, એમ અને એન. તો શું કરવાનું? અહીંયા એમ લખી નાખવાનો, અહીંયા એન લખી નાખવાનો. ઓકે, એન તત્વ સીસીપીમાં છે. એન તત્વ સીસીપી, સીસીપી એટલે એફસીસી, એને રિલેટેડ થશે 4 પરમાણુ. એમ પરમાણુઓ સમચતુષ્ફલકીય છિદ્રોના 1/3 ભાગ રોકે.
સમચતુષ્ફલકીય છિદ્રો એટલે ડબલ થઈ જશે, 4 ના ડબલ 8 અને વળી પાછા એના 1/3 ભાગ. આવું થયું. ચલો ગણતરી કરો. છેદનો 3 પહેલી બાજુ જાય તો ગુણાકારમાં આવી જશે, એટલે કે આવું થશે 8 ગુણ્યા 4 દુ 8 4 તેરી 12 બરાબર. 4 વડે ભાગ કરાવો, 4 દુ 8 થશે અને 4 તેરી 12 થશે. ઓવરઓલ આપણને અહીંયા અણુસૂત્ર મળે છે M2N3. આ આપણો ફાઇનલ આન્સર થશે. ફાઇનલ આન્સર. ઓકે, આગળ પણ આવા 2 દાખલા હતા, તો હવે તમને આવડી જવો જોઈએ. ઓકે, નેક્સ્ટ ઘનતા રિલેટેડ તમે અત્યારે જ વિડીયોને પોઝ કરીને આ જાતે દાખલો ગણો. આવડવો જ જોઈએ. આગળ આપણે 3 દાખલા ગણ્યા, તો આ દાખલો તમને આવડવો જ જોઈએ. ઓકે, ચલો સૌથી પહેલા તો આપણને કંઈક અલગ આપ્યું છે ભાઈ. ગ્રામ પ્રતિ મોલ નથી આપ્યા, કિલોગ્રામ પ્રતિ મોલ મોલર દળ આપ્યું છે. ઓકે, સંભાળીને. તો અહીંયા પહેલા આપણે લખતા જઈએ. કેપિટલ M બરાબર 2.7 ગુણ્યા 10⁻² કિલોગ્રામ પ્રતિ મોલ. હવે અણુભાર એકચ્યુઅલી ગ્રામ પ્રતિ મોલમાં હોય, તો કિલોગ્રામનો કિલો કાઢી નાખો. કિલોગ્રામનો આ કિલો કાઢો, કિલો એટલે 10⁻³ થાય. એનો મતલબ એમ થયો કે 2.7 ગુણ્યા 10⁻² ગુણ્યા 10⁻³ ગ્રામ પ્રતિ મોલ. સમજાય છે? બધાને ભેગા કરો તો આ બંનેનો ગુણાકાર કરશો તો 10⁻² થશે, એટલે કે 2.7 ગુણ્યા 10 એટલે કે 27 ગ્રામ પ્રતિ મોલ. જોજો બરાબર. આ તમારો કેપિટલ M થઈ ગયો. ઓકે, ચાલો પછી એક તત્વ ઘન એકમ કોષ રચે છે. ધારની લંબાઈ, ચલો ધારની લંબાઈ એટલે કે આપણને એ આપી દીધેલી છે. ઘનતા, ચલો ઘનતા આપણને કિલોગ્રામ પ્રતિ મીટર ઘનમાં આપી છે. આને પણ આપણે બરાબર રીતના જોવી પડશે ભાઈ. હા, જોજો બરાબર. જે એકમો આપેલા છે તે એકમને બરાબર યોગ્ય રીતે ઢાળીને કામ કરજો, નહીં તો જવાબ અલગ આવશે. તો ઘનતા છે 2.7 ગુણ્યા 10⁻³ બરાબર. આ આપી છે આપણને કિલોગ્રામ પર મીટર ક્યુબમાં. સૌથી પહેલા તો આપણે ઘનતા શેમાં જોતી છે? આપણે ઘનતા જોતી છે ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘનમાં. તો પહેલા કિલોગ્રામને ગ્રામમાં ફેરવો. જો ભાઈ કિલોગ્રામને ગ્રામમાં ફેરવશો એટલે કે 2.7 ગુણ્યા 10⁻³, તો આ કિલોના પણ 10⁻³ થઈ જાય. બોલો, ઉપર તો ગ્રામ આવી ગયો. હવે છેદમાં મીટર ઘન છે. મીટર ઘનને સેન્ટીમીટર ઘનમાં ફેરવવાનો છે. જરાક શાંતિથી અહીંયા ધ્યાન આપજો. જો 1 મીટર હોય તો સેન્ટીમીટર કેટલા થાય? 100 સેન્ટીમીટર થાય. સમજાય છે? 100 એટલે કેટલા ભાઈ? 10⁻². હવે તમે વિચારો, જો મીટરનો ઘન હોય તો ટ્રિપલ ટાઈમ થાય, 1 ગુણ્યા 1 ગુણ્યા 1. તો અહીંયા પણ સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર થાવ, તો 10⁻² ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે ટોટલ કેટલા થાય ભાઈ? 6. તો અહીંયા તમે અહીંયા છેદમાં લખી શકો છો ગ્રામ. આ મીટર ઘનને સેન્ટીમીટર ઘનમાં ફેરવવા માટે તમારે અહીંયા કેટલા લખવા પડશે? 10⁻⁶. ઓકે, ગણતરીઓ બધી કરી નાખો તો અહીંયા સ્પષ્ટ મને દેખાય જ છે કે ઉપરના અને નીચેના 10⁻⁶ ઉડી જાય છે. એનો મતલબ મને અહીંયા મળશે D = 2.7 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન. બરાબર, આટલો થશે. ચલો આ વસ્તુ બી જરા નોંધ કરી લેજો તમારી રીતે. તો આપણને એમ કીધું છે ઘન એકમ કોષની પ્રકૃતિ કેવી હશે? ભાઈ પ્રકૃતિ ધેટ મીન્સ આપેલો એકમ કોષ સાદો હશે, FCC હશે કે HCP હશે, કયો હશે? તો એ તો આપણને Z ઉપરથી જ ખ્યાલ આવે ને. હા, Z. જો Z = તમને 4 મળે તો કહી દો FCC, Z = 2 મળે તો BCC. તો આટલી વસ્તુઓને આપણે સૂત્રની અંદર લખવાની છે. બરાબર. તો પહેલા આપણું સૂત્ર લખી નાખીએ. ચલો, આપણું સૂત્ર છે એનો ઘન = Z × M upon Na × D. Na × D. ચલો એની કિંમત કેટલી આપેલી છે? એની કિંમત આપેલી છે 405 PM. યાદ છે ને? આપણે એને સેન્ટીમીટરમાં લખવાનું છે. સાઈડમાં દર્શાવી દઈએ.
એની કિંમત છે 405 PM, જેને બરાબર રીતના લખી શકાય 4.05 ગુણ્યા 10⁻8 સેન્ટીમીટર. આ તો હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ. આગળ આપણે ઘણા દાખલાઓમાં જોઈ ચૂક્યા છીએ. તો આપણે આ કિંમત આની અંદર મૂકીએ. 4.05 ગુણ્યા 10⁻8 નો ઘન. ઝેડ આપણે શોધવાનો છે. એમ એટલે અણુભાર. ચલો અણુભાર કેટલો આપ્યો છે અહીંયા? અણુભાર આપણે શોધેલો છે 27. અણુભાર છે 27 ના છેદમાં એવોગેડ્રો, ધેટ મીન્સ 6.022 10⁻23. અને ઘનતા અહીંયા જુઓ આપણે લખેલી છે 2.7. તો આટલું બધું કર્યા બાદ તમે ઝેડને ફાઇન્ડ આઉટ કરી શકો છો. કેલ્ક્યુલેશન કરો બરાબર રીતે. ચલો કેલ્ક્યુલેશનમાં પહેલાં તમારે ઘન કરવો પડશે. 4.05 ને 3 વખત કરો. આ બધા સ્ટેપ એ અંશમાં આવશે. ગુણાકારમાં 6.022, ગુણાકારમાં 2.7 અને ભાગાકારમાં 27 જશે. બરાબર આવી રીતે. તો ઓવરઓલ મને અહીંયા સંખ્યા મળે છે 40 ગુણ્યા અહીંયા વિચારી લો 10⁻24, 10+23 એટલે કે 10⁻1. તો અહીંયા મને સંખ્યા મળે છે 4. સમજી ચૂક્યા હશો કે z = 4 નો મતલબ શું થાય? z = 4 નો મતલબ આપણને એવો મળશે આન્સર, ફાઇનલ આન્સર, કે આપેલ કોષ, આપેલ એકમ કોષ ની પ્રકૃતિ કેવી છે? FCC છે. ઓકે, આ તમારો ફાઇનલ આન્સર થશે. FCC ટાઈપનો એકમ કોષ છે. તો આ થઈ ગયો લખાણ સંબંધિત પ્રશ્ન 1.17. ચલો ફટાફટ હવે સ્વાધ્યાયના દાખલાઓ તરફ આપણે આવી ગયા છીએ. સ્વાધ્યાયના અમુક દાખલાઓ આપણે જોવાના છે. સૌથી પહેલા સ્વાધ્યાય 1.11 જોવાનો છે. તો જુઓ સ્વાધ્યાય 1.11માં FCC આપ્યો છે. ધારની લંબાઈ ધેટ મીન્સ એ આપેલી છે. ઘનતા આપી છે. ઘનતા એટલે કે ડી આપેલું છે. પરમાણ્વીય દળ ગણવાનું છે. લગભગ આ 5મો દાખલો છે ઘનતાને રિલેટેડ. આપણે ફટાફટ અહીંયા ગણવાનો પ્રયત્ન કરશું. બરાબર, આગળના દાખલાઓ ઉપરથી આપણે શીખી ચૂક્યા છીએ. તો અહીંયા સૂત્ર આપણે મૂકવું પડે. એનો ઘન = Z × M / Na × D. ઘનતા શબ્દ આવે એટલે આ સૂત્ર તમારે મૂકવું. ચલો ધારની લંબાઈ તમને ઓલરેડી સેન્ટીમીટરમાં જ આપેલી છે એટલે ટેન્શન નથી. તો 4.07 ગુણ્યા 10⁻8 સેન્ટીમીટર અને એનો ઘન. FCC આપ્યો છે તો Z થશે 4. પરમાણ્વીય દળ તમારે શોધવાનું છે. ના છેદમાં એવોગેડ્રો 6.022 ગુણ્યા 10⁻23 અને ઘનતા આપી છે 10.5. બરાબર. તમને સ્પીડ વધારે લાગતી હોય તો તમે જાતે વિડીયોનો પોઝ કરીને તમે આ દાખલો જાતે ગણજો. કારણ કે આ દાખલાઓ વારંવાર આવી ચૂક્યા છીએ તો આપણે ફટાફટ આની ગણતરી કરીએ છીએ. તો આની ગણતરી કરીએ. 4.07 નો તમારે ઘન કરવો પડશે. ઘન. ત્યારબાદ આ સ્ટેપ્સને તમારે ગુણાકારમાં લઈ જવા પડશે. 6.022 ગુણાકારમાં 10.5. 4ને તમારે છેદમાં લઈ જવો પડે ભાગ્યા 4. તો ઓવરઓલ તમને અહીંયા જવાબ મળે છે 1065.7 અને 10ની ઘાતાંક અહીંયા -24, અહીંયા +23 એટલે કે 10⁻1 એટલે ઓવરઓલ 10⁻1 પ્રમાણે 106.57 ગ્રામ પ્રતિ મોલ આ તમારા જવાબ, આ એનું પરમાણ્વીય દળ થશે. બરાબર, જે આ ફાઇનલ આન્સર કહેવાશે. ઓકે, તો આવા દાખલાઓ આગળ આવી જ ગયા છે. તમે હવે આ દાખલો બરાબર ગણી જ દીધો હશે. આગળ વધીએ. સ્વાધ્યાયનો 1.11મો દાખલો પૂરો થયો. ત્યારબાદ સ્વાધ્યાયનો 1.12મો દાખલો. રકમ બરાબર નોંધ કરજો. ડાયરેક્ટ ઉતારવા નહીં માંડતા, રકમ પણ લખવી પડશે તો તમને આઈડિયા આવશે. ઓકે, તો 1.12ના દાખલામાં જોઈએ. સમઘનીય છે
બે તત્વ આપ્યા છે પી અને ક્યુ. ઓકે, તો આ તો પરમાણુનું અણુસૂત્ર શોધવાના દાખલા છે, સાવ ઇઝી છે. ઓકે, તો જોઈએ આપણે બે તત્વ લખી નાખીએ પી અને ક્યુ. ક્યુના પરમાણુઓ સમઘનના ખૂણા ઉપર છે. હાલો, સમથિંગ ડિફરન્ટ આવે છે અહીંયા, ખૂણા ઉપર છે. ભાઈ, જે પરમાણુ ખૂણા ઉપર હોય એને કેવી રીતે લખાય? યાદ કરો, ક્યુ ખૂણા ટોટલ કેટલા? 8. અને ખૂણાનો ભાગ કેટલો, એનું કોન્ટ્રીબ્યુશન કેટલું યાદ આવે છે? 8 ગુણ્યા 1/8. આ ખૂણા ઉપર છે. અને પી અંતઃકેન્દ્ર ઉપર છે. ચલો ભાઈ, અંતઃકેન્દ્ર કેટલા હોય કોઈ પણ એકમ કોષના? 1. અને આખે આખું એનું જ હોય, કોઈની સાથે કોન્ટ્રીબ્યુટ નહીં થાય. ઓકે, તો આવી સિસ્ટમ થઈ ગઈ. ચલો, તો બસ બીજું આનું અણુસૂત્ર કરવાનું. તો વિચારો, પી એટલે 1 થાય અને ક્યુ 8 ગુણ્યા 1/8 એટલે પણ 1 થાય. તો બોલો, ફાઇનલ આન્સર આપણો કેટલો આવશે? P1 Q1. આ તમારો આન્સર આવશે. ઓકે, P1 Q1 આ તમારો આન્સર. જો આપણને કંઈક બીજું પણ પૂછેલું છે, પી અને ક્યુના સવર્ગાંક કેટલા થાય? બહુ ઇન્ટરેસ્ટિંગ સવાલ છે, બરાબર જોજો. પી અને ક્યુના સવર્ગાંક. તો સૌથી પહેલા વિચારો, પી ક્યાં આવ્યો છે? ખૂણા પર છે ને. પી સમઘનના, સોરી પી નહીં, ક્યુ સમઘનના ખૂણા ઉપર છે. હવે તમે યાદ કરો, સવર્ગાંક એટલે કેટલા ગોળાની સાથે ટચ થાય. જો કોઈ ગોળો ખૂણા ઉપર હોય, તમે વિચારો ખૂણો, તો દરેક ખૂણો કેટલા એકમ કોષના ટચમાં હોય, કેટલા એકમ કોષના સંપર્કમાં હોય? 8. ઓકે, તો અહીંયા ખૂણો હોવાથી ક્યુનો સવર્ગાંક આપણે કેટલો લખવો પડશે? 8 લખવો પડશે. બરાબર. આવી જ રીતના અલગ વિચારીએ પી વિશે. તો બોલો, પી ક્યાં આવેલો છે? પી અંતઃકેન્દ્ર પર આવેલો છે. પી અંતઃકેન્દ્ર. હવે તમે યાદ કરજો, પી અંતઃકેન્દ્ર એટલે તમને યાદ હશે, 4 ગોળાઓ ઉપર હોય, મિડલમાં એક ગોળો હોય, એની નીચે 4 ગોળા હોય. આવી રીતે અંતઃકેન્દ્ર થાય ને. તમે આકૃતિ જરા યાદ કરવાની કોશિશ કરજો. તો પી અંતઃકેન્દ્ર પર છે, ધેટ મીન્સ પી નો સવર્ગાંક કેટલો થાય? ઉપરની તરફ 4 ગોળાના ટચમાં છે, નીચેની તરફ 4 ગોળાના ટચમાં છે, મતલબ આનો અહીંયા સવર્ગાંક કેટલો થવાનો છે? ટોટલ 8 થવાનો છે. બરાબર. તો આવી રીતે આપણે આ સ્વાધ્યાય 1.12 અહીંયા કમ્પ્લીટ કર્યું છે. લખી લીધું હશે તમે નોટબુકમાં. ત્યારબાદ સ્વાધ્યાય 1.13 જોઈએ ફટાફટ. આ વખતે તમારે અહીંયા પરમાણવીય ત્રિજ્યા ગણવાની છે. ચલો, કંઈક અલગ દાખલો લાગે છે. નિયોબિયમ અંતઃકેન્દ્રિત ઘન છે. અંતઃકેન્દ્રિત ઘન, ધેટ મીન્સ BCC છે. તેમની ઘનતા આપી છે. ચલો, ઘનતા એટલે સૂત્ર તો આપણું કન્ફર્મ જ છે ભાઈ. બરાબર. પરમાણવીય દળ એટલે કે કેપિટલ M આપ્યો છે, તો એની ત્રિજ્યા શોધો. હવે આ સમથિંગ ડિફરન્ટ આવ્યું. આપણે ઘનતાના સૂત્ર દ્વારા એ ધારીની લંબાઈ શોધી શકીએ છીએ, ત્રિજ્યા નથી શોધી શકતા. તો અહીંયા એકચ્યુઅલી આ ડબલ દાખલા જેવું આપણને મળશે. તો પહેલાં તો ઘનતાનું સૂત્ર મૂકી દઈએ. એનો ઘન ઇક્વલ ટુ Z ઇન્ટુ M અપોન Na ઇન્ટુ ડી. જેટલી વસ્તુ આપેલી છે એ આપણે લખી નાખીએ. મને અહીંયા આ વખતે ધારીની લંબાઈ નથી આપી. BCC છે, ધેટ મીન્સ Z મળશે 2. પરમાણવીય દળ મને મળે છે 93. એવોગેડ્રો 6.022 ગુણ્યા 10^23 આવે છે. અને ઘનતા આપી છે 8.55 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન. ધેટ મીન્સ એ મને સેન્ટીમીટરમાં જ મળશે. ચલો, આટલી ગણતરીઓ કરી નાખીએ તો મને એનો ઘન મળી જશે 2 ગુણ્યા 93 ભાગાકારમાં 6.022 ભાગાકારમાં 8.55. આટલું કરતાં મને જવાબ મળે છે 3.61. અને 10^-23 ઉપર આવશે તો પ્લસ 23 ઉપર આવશે તો 10^-23. ઓકે, આનો ઘનમૂળ કાઢવું પડશે ત્યારે મને એ મળશે. ઘનમૂળ કાઢવા માટે ઘાતાંકને 3ના ગુણાકારમાં લાવવું જરૂરી છે. 10^-24 આપણે લઈ જઈએ, -24 એટલે અહીંયા ઘટાડવું પડશે તમારે -1.
તો જમણી બાજુ ખસેડીએ, એનો ઘન ઇક્વલ ટુ 1 પોઈન્ટ જમણી બાજુ ખસેડો 36.1 ગુણ્યા 10⁻24 આવું થાય. હવે ઘનમૂળ કાઢો. ઘનમૂળ કાઢતા તમને આવડતું જ હશે, બરાબર. ઘનમૂળ કાઢવાની ઘણી બધી ટેકનિક્સ આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ. તો આનું ઘનમૂળ કાઢતા 36.1નું ઘનમૂળ કાઢો, બરાબર, તો તમને મળશે 3.3 અને 10⁻24 એટલે કે 8 તેરી 24 10⁻8 તમને મળશે. અને આ એકચ્યુઅલી કયો એકમ થાય છે? સેન્ટીમીટર. સમજો છો? કારણ કે ઘનતાનો એકમ જે હોય એ જ ધારની લંબાઈનો એકમ આપણને મળશે. ચલો, હવે આપણને ધારની લંબાઈ શોધવાનું નથી કીધું, આપણને કીધેલું છે પરમાણ્વીય ત્રિજ્યા શોધવાનું. તો હજી આપણે ગણતરી આગળ લેવી પડે. તમે વિચારો અહીંયા એકમ કોષ કેવો છે? સોરી, એકમ કોષ અહીંયા છે બીસીસી. તો યાદ કરો, બીસીસીમાં એ માંથી આરમાં કન્વર્ટ કરવાનું સૂત્ર આપણી પાસે છે. બીસીસીમાં સૂત્ર થાય છે A = 4r/√3. યાદ આવ્યું? આની અંદર કિંમત મૂકી શકો છો. એની કિંમત મૂકીએ 3.3 ગુણ્યા 10⁻8 ઇક્વલ ટુ 4r/√3. બરાબર. તો તમે અહીંયા આર ને કરતા બનાવી શકો છો, ગણતરી કરી શકો છો. વર્ગમૂળમાં 3ની કિંમત 1.73 લઈ લઈએ આપણે. 3.3 ગુણાકારમાં 1.73 આવશે, ભાગાકારમાં 4 આવશે. તો મને અહીંયા આન્સર મળે છે 1.42 × 10⁻8. અને આનો એકમ શું થવાનો છે? આનો એકમ થશે સેન્ટીમીટર થશે. બરાબર. આવી રીતે આ મને આન્સર મળે છે 1.42 ગુણ્યા 10⁻8. આવી રીતે મને ત્રિજ્યાનું મળી ગયું છે. બરાબર. તો આ દાખલાઓના સૂત્ર ઉપરથી આપણે 2 દાખલાઓ કમ્બાઈન કરેલો આ દાખલો છે. ચલો, હવે આપણે એકચ્યુઅલી હજી આપણે 3 દાખલા ગણવાના બાકી છે. ફટાફટ આપણે દાખલા ગણવાની શરૂઆત કરી. જુઓ, સ્વાધ્યાય 1.15માં એફસીસી લેટિસ આપ્યો છે. ધારની લંબાઈ એટલે કે એ આપેલી છે. ગણતરીથી મળેલી ઘનતા એ માપેલી ઘનતાના મૂલ્યને મળતી આવે છે એવું સાબિત કરો. ઓકે. તો મતલબ એ એક રીતના તમને આન્સર પહેલેથી આપી જ દીધો છે. તમારે ઘનતા શોધવાની છે અને ધેટ મીન્સ કેટલો આવવો જોઈએ? 8.92 આવવો જોઈએ ગ્રામ પ્રતિ સેન્ટીમીટરમાં. ચલો ટ્રાય કરીએ આપણે. અહીંયા કોપરની વાત છે. કોપરનો અણુભાર તમને યાદ હશે 63.5. તો આપણે ઘનતા આપણનું સૂત્ર રિલેટેડ લખી શકીએ. એનો ઘન = Z × M / Na × D. આવી રીતે. ચલો, એ નો ઘન મૂકીએ છીએ સેન્ટીમીટરમાં. 3.61 ગુણ્યા 10⁻8 નો ઘન. એફસીસી હોવાથી Z 4. અણુભાર કોપરનો 63.5 એનો અણુભાર હોય છે, તમને ખબર હોવી જોઈએ. એવોગેડ્રો 6.022 10⁻23 અને ઘનતા તમારે ફાઇન્ડ આઉટ કરવાની. ઓકે. ઘનતા છેદમાં છે, તેને અંશમાં લઈ જાઓ અને ગણતરી કરવા માંડો તો તમને ગણતરીનો જવાબ મળી જશે. ફટાફટ ગણતરી કરીએ. આ બધી વસ્તુ છેદમાં આવશે. તો 4 ગુણ્યા 63.5 ભાગ્યા 6.022 અને ભાગાકારમાં 3.61 વાર ઘન કરવો પડશે 3 વખત. તો આવું કરતાં આપણને જવાબ મળે છે 0.89 અને એના છેદમાં આવે છે 10⁻1 10⁻24 + 10⁻23 અને આવું કરશો તો આપણને જવાબ મળશે 8.9 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. ઓકે. તો એકચ્યુઅલી આપણને જવાબ રકમમાં પહેલેથી આપી જ દીધેલો છે 8.92. તો આપણે જવાબ મેળવેલો છે 8.9. આના ઉપરથી એ સાબિત થશે. ઓકે. તો આ સિમ્પલ એવો દાખલો થઈ ગયો. ઘનતાને રિલેટેડ આપણે દાખલાઓ ઘણા બધા ગણેલા છીએ. આ હતો આપણો દાખલો 1.15 સ્વાધ્યાયનો. ત્યારબાદ સ્વાધ્યાય 1.21 બરાબર વિડીયોને પોઝ કરીને ગણવાની ટ્રાય કરો. હવે તમને આ બધું આવડવું જ જોઈએ. ગોલ્ડની પરમાણ્વીય ત્રિજ્યા, ચલો આર આપેલી છે તમને. ફલક કેન્દ્રિત ઘન છે એટલે કે એફસીસી છે.
કોષની ધારની લંબાઈ એટલે કે એ શોધો. સિમ્પલ, એ અને આર વચ્ચેનો સંબંધ. તો આપણે એવું લખી શકીએ એફસીસી માટે યાદ કરો સૂત્ર શું છે? એ ઇઝ ઇક્વલ ટુ 2√2r. તો આપણે એ શોધવાનો છે, તો 2√2 અને આર એટલે કે મળશે 0.144. તો ગુણાકાર કરો આનો બરાબર રીતે. 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે કે 1.41 લઈ શકો છો અને ગુણ્યા 0.144. ઓકે, તો આવી રીતે કરતા આપણને જવાબ મળે છે 0.406. આ આપણને ધારની લંબાઈ મળી. ખાસ વાત અહીંયા એકમ જોજો, એકમ છે ત્રિજ્યાનો આપેલો છે નેનોમીટર. ધેટ મીન્સ અહીંયા ધારની લંબાઈનો એકમ પણ આપણે નેનોમીટર લઈશું. અહીંયા કોઈ ઘનતા નથી આપી તો આપણે સેન્ટીમીટરમાં કન્વર્ટ નહીં કરીએ. ઓકે, નેનોમીટરમાં આપણો જવાબ, નાનો એવો દાખલો. ચલો ત્યારબાદ સ્વાધ્યાય 1.24 જોઈએ આપણે. સ્વાધ્યાય 1.24માં ચલો એલ્યુમિનિયમ સમઘનીય સંવૃત સંકુલિત રચના. ભાઈ સંવૃત સંકુલિત રચના, ધેટ મીન્સ ક્યુબિક ક્લોઝ પેકિંગ. બરાબર, અને ક્યુબિક ક્લોઝ પેકિંગ ધેટ મીન્સ શું થશે? એફસીસી થશે. તેમની ધાત્વીય ત્રિજ્યા આટલી આપી છે, તો એકમ કોષની ધારની લંબાઈ કેટલી છે? બરાબર, ત્રિજ્યા ધેટ મીન્સ આર આપી દીધેલી છે. ધારની લંબાઈ એટલે આપણને એ ફાઇન્ડ આઉટ કરવાનું કીધેલું છે. અને ત્યારબાદ બીજી વાત આગળ કરીએ તો સૌથી પહેલો નંબર 1 આપણે શોધી કાઢીએ, એફસીસી છે. તો એફસીસી માટે આપણે એવું લખી શકીએ એ ઇઝ ઇક્વલ ટુ 2√2r. તો ધેટ મીન્સ એ બરાબર 2√2 આર એટલે કેટલું આપણે લખવાનું છે? 125. પીએમને રિલેટેડ આપણને આન્સર મળશે. તો કરો ગુણાકાર બરાબર 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે કે 1.41 ગુણ્યા 125 આપણે કરીએ તો મને જવાબ અહીંયા મળે છે 352.5 અને એકમ શું આવશે? પીએમ. રાઈટ, આ આપણો ફર્સ્ટ આન્સર આવી જાય છે. સેકન્ડ કરીએ. ચલો સેકન્ડમાં એવું લખ્યું છે એલ્યુમિનિયમના 1 સેન્ટીમીટર ઘન કદમાં, તમને કદ આપ્યું છે અને વળી પાછું એ સેન્ટીમીટર ઘનમાં આપ્યું છે. કેટલા એકમ કોષ રહેલા હશે? જો હવે આના ઉપરથી પેલી એક વસ્તુ આપણને ખબર પડે કે આ એફસીસી છે. સમજાય છે ને? એફસીસીમાં એકમ કોષને રિલેટેડ આપણે કંઈક કરીએ તો જો આ એનો ઘન કરી નાખીએ, એને પહેલાં સેન્ટીમીટર ઘનમાં કન્વર્ટ કરીને વાત કરીએ. બરાબર, ચલો તો સૌથી પહેલી વાત આપણને જે ઉપરની સિચ્યુએશન આપી છે 352.5 પીએમ, એને પહેલાં સેન્ટીમીટરમાં ફેરવું. જો આને સેન્ટીમીટરમાં ફેરવશું તો આપણે આગળ વાતચીત કરી ચૂક્યા છીએ એ પ્રમાણે આવી રીતે 10⁻8 સેન્ટીમીટરમાં ફેરવી શકીએ. બરાબર, હવે તમે આનું કદ શોધો. જો તમે આનું કદ શોધશો, કદ એટલે કે એનો ઘન થાય. બરાબર, કોનું કદ? અહીંયા એક્ઝેક્ટલી કહીએ એકમ કોષનું કદ. એકમ કોષનું કદ એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, એનો ઘન. તો તમે હવે આનો ઘન કરો, 3.52.5 ગુણ્યા 10⁻8 નો ઘન. બરાબર, તો એ આપણને એનો ઘન મળી જશે. તો 3.525 નો ઘન કરો બરાબર રીતે. ઓકે, કરી લીધો હશે. 3.525 નો ઘન તમને મળે છે 43.8. 8 તેરી 24 એટલે કે 10⁻24 અને આ શું મળ્યું આપણને? સેન્ટીમીટર ઘન. સમજાણું? આ કદ મળી ગયું. હવે શું કરવાનું? બરાબર સાંભળો. ઉપર આપણને શું કીધું છે? ઉપર આપણને એમ કીધું છે કે 1 સેન્ટીમીટર ઘનમાં કેટલા એકમ કોષ હોય એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. હવે વિચારો, આ આપણને જે કદ મળ્યું એ શું, કોનું કદ છે? 1 એકમ કોષનું. તો જોજો બરાબર, હું આવું લખી શકું છું કે 43.8 ગુણ્યા 10⁻24 સેન્ટીમીટર ઘન કદ હોય ને તો એ 1 એકમ કોષનું કદ છે. સમજાય છે?
આટલું કદ કોનું છે? 1 એકમ કોષનું. માટે રકમમાં કેટલું આપ્યું છે આપણને? 1 સેન્ટીમીટર ઘન. માટે હું એવું લખી શકું કે 1 સેન્ટીમીટર ઘને કેટલા પદ થઈ ગયા ને? ચોકડી ગુણાકાર કરો એટલે તમને બધો આઈડિયા આવશે. ચોકડી ગુણાકાર ઉપરથી આપણે એવું લખી શકીએ 1 ગુણ્યા 1 ના છેદમાં 43.8 ગુણ્યા 10⁻24. બરાબર? તો આપણે એવું કહી શકીએ 1 ભાગ્યા 43.8 તો મને મળે છે 0.0228 ગુણ્યા 10⁻24. ઉપર આવે તો કેટલા થઈ જાય? +24. અને આને બરાબર રીતે કન્વર્ટ કરીએ તો 2.28. 2 પોઈન્ટ આ બાજુ ખસાય એટલે કે જમણી બાજુ ખસે તો -2 થઈ, ઘાત ઘટે તો 10⁻22. આટલા એકમ કોષ આપણો જવાબ આવે છે. બરાબર? 1 સેન્ટીમીટર ઘનમાં આટલા એકમ કોષ હોવા જોઈએ. આ દાખલો બરાબર પ્રિફર કરજો. આવા દાખલાઓની ગણતરીઓ કોમન સેન્સ રિલેટેડ છે. આપણે સૂત્રો પણ યાદ રાખવાના છે. સ્વાધ્યાય 1.24 અહીંયા કમ્પ્લીટ થયો. બરાબર.